ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને એક મહત્વનું આવેદનપત્ર પાઠવીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે પાર્ટીના ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પદ અધિકારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર જ્યારે વિવિધ સીટો પર જાહેર થયેલ આપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ લોકશાહી પદ્ધતિથી પ્રચાર કાર્યમાં જોડાયા છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા તેમને બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરવામાં આવે છે અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. લોકશાહી દેશમાં દરેક રાજકીય પક્ષને સમાન અધિકાર હોવો જોઈએ અને ચૂંટણી દરમિયાન કોઈ પણ પક્ષ સાથે પક્ષપાતપૂર્ણ વર્તન થવું યોગ્ય નથી તેવું પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે. પોલીસ તંત્ર કોઈક રાજકીય દબાણ હેઠળ આવીને એકતરફી કાર્યવાહી કરે તે લોકશાહીના મૂલ્યો માટે હાનિકારક હોવાનું જણાવી આપ દ્વારા માંગ કરવામાં આવી છે કે ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને યોગ્ય સૂચના આપી આ પ્રકારની હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે. જો ક્યાંક પાયાવિહોણા કેસ નોંધાયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરી ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે, જેથી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. હાલમાં ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી એનો છેલ્લો દિવસ હતો અને આના જે છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના કેટલાક જે કાર્યકર્તાઓ છે, જે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી ને એ લોકો ગઈકાલે જે ફોર્મ ભરવા માટે જવાના હતા, કેટલીક સીટો ઉપર આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે ઉમેદવારી પત્રક નથી ભરી શક્યા. એની પાછળનું કારણ આ ભારતીય જનતા પાર્ટી એ પોલીસને આગળ રાખી, ભરૂચ જિલ્લા પોલીસને આગળ રાખી અલગ અલગ જગ્યાએ અમારા ઉમેદવારોને ડરાવા ધમકાવવાનું જે કાવતરું કર્યું છે એ ખૂબ નિંદનીય બાબત છે. લોકશાહીનો પર્વ જ્યારે ઉજવી રહ્યા હોય અને જ્યારે સંવિધાનને હાથમાં રાખી અને જ્યારે કસમો ખાધી હોય ત્યારે આ નેતાઓ જ્યારે પોલીસને આગળ રાખી અને આમ આદમી પાર્ટીને એટલે કે જે ઉમેદવારો છે ઉમેદવારોના નામાંકન કરવા માટે ના જવા માટે ભલભલી એ લોકોએ કાવતરા કરી દીધા છે. ત્યારે અત્યારે ગઈકાલે જે ફોર્મ ભરાઈ ગયા, જેટલા પણ ઉમેદવારોના અમારા ફોર્મ ભરાયા, આ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાયા પછી પણ હવે એ લોકોના ફોર્મ પાછા કેવી રીતે ખેંચાવાય અને કેવી રીતે ડરાવી ધમકાવીને રખાય, એ લોકો પ્રચારમાં ન નીકળી શકે એના માટેના પણ હજી પણ પોલીસ દ્વારા કાવતરા ચાલુ છે. ત્યારે તાજેતરમાં જ અત્યારે સવારમાં જ અમારા જાડેશ્વર જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુભાઈ વસાવા એમના ઘર પાસે પોલીસ જઈને બેસી રહે છે. અમારા અંડાળા જિલ્લા પંચાયતના ઉમેદવાર અરુણભાઈ વસાવા એમના ઘર પાસે પોલીસ આંટા ફેરા મારે છે, એમની ગાડી રસ્તામાં રોકી અને એમને પૂછપરછ કરે છે. અમારા સુરેશભાઈ અંડાળા જિલ્લા પંચાયતમાંથી વિસ્તારમાંથી આવે છે, એમના ઘર પાસે એમના પોલીસવાળા એમના ઘરે જાય છે, એમના મા બાપને પૂછે છે કે ભાઈ તમારો દીકરો શું કરે છે, દારૂનો ધંધો કરે છે, તમારો દીકરો આમ આદમી પાર્ટીમાં જોડાયેલો છે. અમારા બાળભૂત જિલ્લા પંચાયતના ઉમેદવાર વીરસિંહ બાપુ એમની એક્ટિવા એમના ઘરના આંગણે પાર્ક કરેલી એ એમને ડિટેન કરી લીધી પોલીસે. આટલી બધી તાનાશાહી આ ભારતીય જનતા પાર્ટીની અત્યારે ચાલી રહી છે ગુજરાતની અંદર. ગુજરાતની જનતાને આ વખતે મજબૂત વિકલ્પ છે. ગુજરાતની જનતા પાસે મજબૂત વિકલ્પના રૂપે આમ આદમી પાર્ટી છે. એટલા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, આમ આદમી પાર્ટીથી ડરે છે. તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડરે છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કેવી રીતે તોડી અને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા એવા કાવતરા કરે છે. પરંતુ આમ આદમી પાર્ટીનો એક એક નેતા, એક એક જે કાર્યકર્તા છે એ આજે ભાજપના 100 જે નેતાઓ છે એમના બરાબર આજે કામગીરી કરી રહ્યા છે ને ગુજરાતની અંદર ગુજરાતની જનતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. અમને ચોક્કસપણે આશા છે અને વિશ્વાસ છે કે આવનારા સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શન જે અત્યારે ચાલી રહ્યું છે એની અંદર આવનારી 26 તારીખે જ્યારે મતદાન કરવા માટે જ્યારે જનતા જશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે ને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એ લોકોને આશીર્વાદ આપશે, આશીર્વાદ રૂપી અમને મત આપશે ને જંગી બહુમતીથી એમને જીતાડશે એવી આશા અમે વ્યક્ત કરીએ છીએ.